ચંદ્રશેખર આઝાદ 23 જુલાઈ 1906 થી લઈને 27 ફેબ્રુઆરી 1931 સુધી ભારતીય સ્વતંત્રતા ચળવળના સ્વતંત્રતા સેનાની હતા. તેઓ શહીદ રામપ્રસાદ બિસ્મિલ અને શહીદ વીર ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓના નજીકના સાથીઓમાંના એક એવું નામ ચંદ્રશેખર આઝાદનું નામ હતું. ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ ભાભરા ગામ, હવે ચંદ્રશેખર આઝાદનગર, હાલનું અલીરાજપુર જિલ્લો, માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પૂર્વજો હાલના ઉન્નાવ જિલ્લા બૈસાવારા બદરકા ગામના હતા. આઝાદના પિતા પંડિત સીતારામ તિવારી દુષ્કાળ દરમિયાન બદરકામાં પોતાનું પૈતૃક ઘર છોડીને મધ્યપ્રદેશના અલીરાજપુર રાજ્યમાં આવ્યાને થોડા દિવસ કામ કર્યું હતું અને પછી ભાભરા ગામમાં સ્થાયી થયા હતા. આ તે જગ્યા છે જ્યાં બાળક ચંદ્રશેખરે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તેમની માતાનું નામ જાગરાણી દેવી હતું. આઝાદનું શરૂઆતનું જીવન આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાભરામાં વીત્યું હતું. તેથી બાળપણમાં આઝાદ ભીલ બાળકો સાથે ધનુષ્ય અને તીરથી ખૂબ રમતા હતા. આ રીતે તેણે બાળપણમાં જ શૂટિંગ શીખી લીધું હતું. યુવાન ચંદ્રશેખર આઝાદનું મન હવે દેશને મુક્ત કરવાના અહિંસક માધ્યમોથી દૂર થઈને સશસ્ત્ર ક્રાંતિ તરફ વળ્યું હતું. એ સમયે બનારસ ક્રાંતિકારીઓનો ગઢ હતો. તેઓ મન્મથનાથ ગુપ્તા અને પ્રણવેશ ચેટર્જીના સંપર્કમાં આવ્યા અને ક્રાંતિકારી પક્ષના સભ્ય બન્યા. ને ક્રાંતિકારીઓના તે જૂથને હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ તરીકે ઓળખવામાં આવતું હતું. 1919માં અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડે દેશના યુવાનોને ઉશ્કેર્યા હતા. ચંદ્રશેખર તે સમયે અભ્યાસ કરી રહ્યા હતા. 1920માં જ્યારે ગાંધીજીએ અસહકાર ચળવળનો આદેશ આપ્યો ત્યારે તે આગ જ્વાળામુખીની જેમ ફાટી નીકળી અને બીજા ઘણા વિદ્યાર્થીઓની જેમ ચંદ્રશેખર પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની શાળાના વિદ્યાર્થીઓના જૂથ સાથે આ ચળવળમાં ભાગ લેવા બદલ તેમને પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 15 કોરડા મારવાની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાનો ઉલ્લેખ પંડિત જવાહરલાલ નહેરુએ એક નાના છોકરાની વાર્તા તરીકે કર્યો છે જેણે કાયદો તોડ્યો હતો. ચંદ્રશેખર આઝાદ સચોટ નિશાનબાજ હોવાને કારણે ચંદ્રશેખર આઝાદ અન્ય ક્રાંતિકારીઓને તાલીમ આપવા ઉપરાંત પંડિત હરિશંકર બ્રહ્મચારીના ઉપનામ હેઠળ બાળકોને પણ ભણાવતા હતા. આ ઉપનામથી તેઓ દિમારપુર ગામના સ્થાનિક લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. પંડિત રામપ્રસાદ બિસ્મિલ, સચિન્દ્રનાથ સાન્યાલ અને યોગેશ ચંદ્ર ચેટર્જીએ 1924માં ઉત્તર ભારતના ક્રાંતિકારીઓ સાથે હિન્દુસ્તાની રિપબ્લિકન એસોસિએશન HRA નામનું જૂથ બનાવ્યું. ચંદ્રશેખર આઝાદ પણ આ જૂથમાં જોડાયા હતા. જ્યારે આ સંગઠને પાર્ટી માટે ભંડોળ એકત્ર કરવાનું નક્કી કર્યું, ગામના શ્રીમંતોના ઘર અને સરકારી સંસ્થાઓ લૂંટવાનું નક્કી કર્યું. આ સંગઠનની નીતિઓ અનુસાર કાકોરી ઘટના 9 ઓગસ્ટ 1925 અંગ્રેજો ચંદ્રશેખર આઝાદને પકડી શક્યા નહીં, પરંતુ અન્ય ટોચના કાર્યકરો પંડિત રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ઠાકુર રોશન સિંહને 19 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવી અને તેના 2 દિવસ પહેલા રાજેન્દ્રનાથ લાહિરીને 17 ડિસેમ્બર 1927ના રોજ ફાંસી આપવામાં આવી હતી. તેના તમામ મુખ્ય કાર્યકરોની ધરપકડને કારણે પક્ષ ટ્રાયલ દરમિયાન મોટાભાગે નિષ્ક્રિય રહ્યા હતા. 1-2 વાર બિસ્મિલ અને યોગેશ ચેટર્જી જેવા ક્રાંતિકારીઓને મુક્ત કરવાની યોજના બનાવવામાં આવી હતી, જેમાં આઝાદ ઉપરાંત ભગતસિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર આ યોજના પૂર્ણ થઈ શકી નહીં. 4 ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી અને 16 લોકોને સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. પછી ચંદ્રશેખર આઝાદે 8 સપ્ટેમ્બર 1928ના રોજ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં ઉત્તર ભારતના તમામ ક્રાંતિકારીઓને ભેગા કર્યા અને એક ગુપ્ત બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં જ ભગતસિંહને પાર્ટીના પ્રચાર વડા બનાવવામાં આવ્યા હતા. ને આ જ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે બધા ક્રાંતિકારી પક્ષોએ પોતપોતાના ઉદ્દેશ્યોને આ નવા પક્ષમાં ભેળવી દેવા જોઈએ. ઘણી ચર્ચા પછી સમાજવાદને પક્ષના મુખ્ય ઉદ્દેશ્યોમાંના એક તરીકે સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યું અને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન નું નામ બદલીને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન કરવામાં આવ્યું. ચંદ્રશેખર આઝાદે આર્મી ચીફ કમાન્ડર ઇન ચીફની જવાબદારી સંભાળી. નહેરુએ પોતાની આત્મકથામાં આનો ઉલ્લેખ ફાશીવાદી માનસિકતા તરીકે કર્યો હતો. મન્મથનાથ ગુપ્તાએ પોતાના લખાણોમાં આની આકરી ટીકા કરી છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે નહેરુએ આઝાદને સમાજવાદની તાલીમ માટે પાર્ટીના સભ્યોને રશિયા મોકલવા માટે 1000 રૂપિયા આપ્યા હતા, જેમાંથી 448 રૂપિયા આઝાદની શહાદત સમયે તેમના કપડામમાંથી મળી આવ્યા હતા. કદાચ એવું નક્કી થયું હતું કે સુરેન્દ્રનાથ પાંડે અને યશપાલ રશિયા જશે, પરંતુ 1928થી 1931ની વચ્ચે એટલી બધી શહીદીઓ થઈ કે આ જૂથ લગભગ વિખેરાઈ ગયું. જ્યારે આ સાચું નથી.
જ્યારે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદની ઈચ્છા વિરુદ્ધ વિધાનસભામાં બોમ્બ ફેંકવા ગયા ત્યારે પાર્ટીની સંપૂર્ણ જવાબદારી આઝાદ પર આવી ગઈ હતી. તેમણે સોન્ડર્સની હત્યામાં ભગતસિંહને પણ ટેકો આપ્યો હતો અને બાદમાં તેમને મુક્ત કરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. આઝાદની સલાહ વિરુદ્ધ જઈને યશપાલે 23 ડિસેમ્બર 1929ના રોજ દિલ્હી નજીક વાઇસરોયની કાર પર બોમ્બ ફેંક્યો ને આઝાદ આનાથી નારાજ થયા કારણ કે વાઇસરોય બચી ગયો હતો પરંતુ કેટલાક અન્ય કર્મચારીઓ માર્યા ગયા હતા. 28 મે 1930ના રોજ બોમ્બ પરીક્ષણમાં ભગવતી ચરણ વોહરાની શહાદતથી આઝાદને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને આ કારણે ભગતસિંહને જેલમાંથી મુક્ત કરવાની યોજના પણ પડી ભાંગી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી રોકવા માટે આઝાદે દુર્ગા ભાભીને ગાંધીજી પાસે મોકલી જ્યાંથી તેમને ખાલી જવાબ આપવામાં આવ્યો. પોતાની તાકાત પર આઝાદે ઝાંસી અને કાનપુરમાં પોતાના થાણા સ્થાપ્યા હતા. ઝાંસીમાં માસ્ટર રુદ્ર નારાયણ, સદાશિવ મલકાપુરકર, ભગવાનદાસ મહોર અને વિશ્વનાથ વૈષ્ણપાયન સક્રિય હતા, જ્યારે કાનપુરમાં પંડિત શાલિગ્રામ શુક્લ સક્રિય હતા. શાલિગ્રામ શુક્લા 1 ડિસેમ્બર 1930ના રોજ એક પાર્કમાં આઝાદને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને શહીદ કર્યા હતા. HSRA દ્વારા સોન્ડર્સ હત્યા અને દિલ્હી વિધાનસભા બોમ્બ કેસમાં મૃત્યુદંડની સજા પામેલા 3 આરોપીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે સ્પષ્ટપણે અપીલ કરવાનો ઇનકાર કર્યો હતો. ચંદ્રશેખર આઝાદે મૃત્યુદંડની સજા પામેલા 3 મુખ્ય ક્રાંતિકારીઓની સજા ઘટાડવા માટે ઘણા પ્રયાસો કર્યા. તે ઉત્તર પ્રદેશની હરદોઈ જેલમાં ગયા હતા. 20 ફેબ્રુઆરીએ જવાહરલાલ નહેરુને તેમના નિવાસસ્થાન આનંદ ભવનમાં મળ્યા. આઝાદે પંડિત નહેરુને વિનંતી કરી કે તેઓ ગાંધીજી પર દબાણ કરે કે તેઓ લોર્ડ ઇરવિનને આ ત્રણેયની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવા વિનંતી કરે. તે આલ્ફ્રેડ પાર્કમાં તેના મિત્ર સુખદેવ રાજ સાથે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે CIDSSP નોટ બાબર જીપમાં ત્યાં પહોંચ્યા. તેમના પગલે કર્નલગંજ પોલીસ સ્ટેશનથી પણ મોટી સંખ્યામાં પોલીસ પહોંચી હતી. બંને બાજુથી થયેલા ભીષણ ગોળીબારમાં ચંદ્રશેખર આઝાદે 3 પોલીસકર્મીઓ માર્યા ગયા અને ઘણા બ્રિટિશ સૈનિકો ઘાયલ કર્યા હતા. અંતે જ્યારે તેની બંદૂકમાં ફક્ત એક જ ગોળી બાકી રહી ત્યારે તેમણે તે ગોળીથી પોતાને ગોળી મારી અને શહીદી પ્રાપ્ત કરી. આ દુઃખદ ઘટના 27 ફેબ્રુઆરી 1931ના રોજ બની હતી અને ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ ગઈ. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. વંદે માતરમ. જય જવાન.